નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ નોલેજ ગુજરાતીમાં। આજે આપણે વાત કરવાના છીએ રેલવે ભરતી દ્વારા જે 11,558 પદો પર આવેલી જગ્યાઓ છે। શૈક્ષણિક લાયકાત શું છે, પગાર, વય મર્યાદા જેવી વિવિધ બાબતો વિશે આપણે આ વિડીયોમાં જોઈશું। તો વિડીયો પૂરેપૂરો જોઈજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો આ વિડીયો। રેલવે ભરતી બોર્ડ દ્વારા જે 11,558 પદો પર જે જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે, જેમાં બે અલગ અલગ કેટેગરીમાં છે। ગ્રેજ્યુએટ પોસ્ટ માટે 5 કેટેગરી 8,113 જગ્યાઓ અને અંડર ગ્રેજ્યુએટ માટે 4 કેટેગરીમાં કુલ 3,445 પદો પર નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે। મિત્રો વાત આગળ કરીએ, કુલ ટોટલ 11,558 પદો પર ભરતી ઓનલાઈન અરજી કરવા માટે આવેદન કરવામાં આવેલું છે। NTPC ભારતીય રેલવે ગ્રેજ્યુએટ અને અંડર ગ્રેજ્યુએટ સ્તરની પોસ્ટ માટે વેકેન્સી 2024ની જાહેરાત કરી છે। આ વર્ષે અંડર ગ્રેજ્યુએટ કક્ષાની પોસ્ટ માટે 3,445 ખાલી જગ્યાઓ અને સ્નાતક સ્તરની પોસ્ટ માટે 8,113 ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે। પોસ્ટ મુજબની વાત કરીએ તો યુનિવર્સિટીની ડિગ્રી અથવા સમકક્ષ લાયકાત હોવી જોઈએ। ગ્રેજ્યુએટ પોસ્ટ માટે ખાલી જગ્યા માટે વાત કરીએ તો ગુડ્સ ટ્રેન વિશે વાત કરીએ તો ગુડ્સ ટ્રેન મેનેજર માટે 3,144, ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર માટે 1,736, સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ માટે 732, જુનિયર એકાઉન્ટ અને આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ માટે 1,507 અને સ્ટેશન માસ્તર માટે 994, એમ કુલ મળી 8,113 જેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે। વાત કરીએ અંડર ગ્રેજ્યુએટ પોસ્ટ માટે ખાલી પડેલી જગ્યા વિશે તો જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ માટે 990 અને એકાઉન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ માટે 361 અને ટ્રેન કારકુન માટે 72, કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક માટે 2,022, આમ ટોટલ 3,445 જગ્યાઓ છે। પરીક્ષા માટે અરજી કરવા માટે ઉમેદવારોએ લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવવી આવશ્યક છે। ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર, સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ અને સ્ટેશન માસ્તર માટે શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી અને સમકક્ષ હોવી જોઈએ। વાત કરીએ અંડર ગ્રેજ્યુએટ પોસ્ટ માટે જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, એકાઉન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, ટ્રેન ક્લાર્ક અને કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક માટે માન્ય શાળામાંથી 12મું પાસ અને કોમ્પ્યુટર પર હિન્દી અને અંગ્રેજી ટાઈપિંગ કરતાં આવડવું જરૂરી છે। વય મર્યાદાની વાત કરીએ મિત્રો તો આગામી RRB NTPC પ્રક્રિયા 2024 પરીક્ષા માટે પાત્ર બનવા માટે ઉમેદવારોની લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 36 વર્ષની હોવી આવશ્યક છે। સ્નાતક સ્તર માટે 18 થી 36 વર્ષ અને અંડર ગ્રેજ્યુએટ લેવલ માટે 18 વર્ષથી 33 વર્ષ। અનામત કેટેગરીના ઉમેદવારો માટે વય મર્યાદામાં છૂટછાટ આપવામાં કરીએ તો પોસ્ટ માટે 2 કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવેલો છે, ગ્રેજ્યુએટ પોસ્ટ અને અંડર ગ્રેજ્યુએટ પોસ્ટ। ચાલો હવે દરેક શ્રેણી હેઠળની આ પોસ્ટ માટે તેમના પ્રારંભિક પગાર વિશે વાત કરીએ તો અંડર ગ્રેજ્યુએટ પોસ્ટ માટે પગાર ધોરણ આ મુજબ રહેશે। જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ માટે 19,900, એકાઉન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ માટે 19,900, ટ્રેન ક્લાર્ક માટે 19,900 અને કોમર્શિયલ કમ ટિકિટ માટે 21,700 રહેશે। ગ્રેજ્યુએટ પોસ્ટ માટેની પગારની વાત કરીએ તો મિત્રો ગુડ્સ ટ્રેન મેનેજર માટે 29,200, ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર માટે 34,000, ક્લાર્ક કમ ટાઈપિસ્ટ માટે 29,200 અને જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ માટે 29,200 અને સ્ટેશન માસ્તર માટે પગાર ધોરણ મિત્રો 35,400 આ મુજબ રહે અને પોસ્ટ માટે જથ્થા અને લાભો નીચે સૂચિબદ્ધ છે। મોંઘવારી ભથ્થું, પરિવહન ભથ્થું, હાઉસ રેન્ટ એલાઉન્સ અને પેન્શન યોજના, તબીબી લાભો વગેરે અલગથી આપવામાં આવશે। ગ્રેજ્યુએટ પોસ્ટ માટેની અરજી કરવાની તારીખ 14મી સપ્ટેમ્બર 2024
24 અને અરજી ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 13મી ઓક્ટોબર 2024 રાત્રે 11:59 એટલે કે 12 વાગ્યા સુધી અને ફી સોંપવાની અંતિમ તારીખ 14મી અને 15 ઓગસ્ટ 2024 રહેશે. અંડર ગ્રેજ્યુએટ પોસ્ટ માટે વાત કરીએ તો મિત્રો આજથી એટલે કે 21મી સપ્ટેમ્બર 2020 ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે અને તેની અંતિમ તારીખ 20મી ઓક્ટોબર 2024 રાત્રે 12 વાગ્યા સુધીની રહેશે. ફોર્મ ભરવા માંગતા હોય તે લોકો આ તારીખની વચ્ચે ફોર્મ ભરી ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. ફીની વાત કરીએ મિત્રો તો સામાન્ય અને ઓબીસી માટે જનરલ અને ઓબીસી માટે 500 રૂપિયા રહેશે અને એસટી, એસટી અને પીડબ્લ્યુ મહિલા ભૂતપૂર્વ સમાજ ટ્રાન્સજેન્ડર લઘુમતી આર્થિક રીતે પછાત માટે 250 રૂપિયા રહેશે અને હાજર થવા પર લાગુ કરતા બેંક ચાર્જીસને યોગ્ય રીતે પરત કરી આપવામાં આવશે. પેટર્નની તો ભરતી પ્રક્રિયા પહેલી સ્ટેજની કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ, બીજી સ્ટેજની કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ, ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ, કોમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યૂડ ટેસ્ટ, એક્ઝામ લાગુ હોય અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન, મેડિકલ એક્ઝામ સમાવેશ થાય છે. ઉપરોક્ત ભરતી તબક્કામાં આધારે પસંદગી યોગ્યતા મુજબ સખત રીતે કરવામાં આવશે. સૂચિબદ્ધ ભાષામાં અંગ્રેજી, હિન્દી, આસામી, બંગાળી વગેરે ભાષાઓ પસંદ કરવામાં આવશે. ફોર્મ ભરતી વખતે તમે જે ભાષા પસંદ કરશો તે ભાષામાં તમારે એક્ઝામ આપવાની રહેશે. 100 પ્રશ્નના 100 ગુણ અને 9 મિનિટનો સમય પરીક્ષામાં આપવામાં આવશે. ની પરીક્ષામાં 120 પ્રશ્નોના 120 ગુણ રહેશે અને એનો સમય 9 મિનિટનો રહેશે. વાત કરીએ મિત્રો આરઆરબી એનટીપીસી પરીક્ષા માટે આવેદન કરવા માટેની ઓનલાઈન અરજી કરવા માટે તો સૌથી પહેલાં સત્તાવાર વેબસાઇટ rrbapply.gov.in ની મુલાકાત લેવાની છે. ત્યારબાદ હોમ પેજની ઉપરની બાજુએ દેખાતા એપ્લાય ક્રિએટ એકાઉન્ટ પર ક્લિક કરવાનું છે. આજે પહેલેથી જ એકાઉન્ટ છે તો તમારા વપરાશકર્તા નામ અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરો. જો તમે નવા વપરાશકર્તા છો તો પૂછવામાં આવેલી બધી વ્યક્તિગત વિગતો દાખલ કરો. ત્યારબાદ પ્રાથમિક વિગતો સબમિટ કરવા પર ઓટીપી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ દ્વારા મોકલવામાં આવશે. સફળ ઓટીપી સક્રિયકરણ પર નોંધણી નંબર જનરેટ કરવામાં આવશે અને રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પર એક નવો મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારો નોંધણી નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરી દેવાનું રહેશે. જો તમને ન આવડતું હોય તો તમે મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પર ક્લિક કરીને મારો એ વિડીયો તમે જોઈ શકો છો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર.